હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું એક નવા ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે. અત્યારે છે ને સવારમાં જો મમ્મી મસ્ત મજાનું કામ કરે છે ને આખા ભીના થઈ ગયા છે. સમજો આખા ભીના થઈ ગયા છે ને એ કચરા પોતા કરે છે. આગળની રૂમમાં કચરા પોતા થઈ ગયા છે અને દાદરમાં થઈ ગયા. દાદરમાં કચરા પોતા થઈ ગયા. થકાઈ ગયું છે બહુ. બસ થકાઈ ગયું છે. તાવ જેવું થઈ ગયું છે આજે. એવું થઈ ગયું છે. એવું છે. તો ભાઈ આજે મમ્મીને છે ને મજા બગડી ગઈ છે. થોડુંક તાવ જેવું થઈ ગયું છે. મતલબ કે કામ કરીને છે ને એવું થઈ ગયું. કેમ કે અમારે 3-4 રૂમ આવે પ્લસ દાદર આવે એટલે માટે થોડું કામ. અને મારા મમ્મીને છે ને કામ વગર બેહવું ગમે નહીં વધારે, એટલે ઓલું થાય. કા મમ્મી કેટલું ઉપરથી કર્યું બધું હોય, આ નીચેથી ઉપરથી નીચે કરતી આવું છું, થકાઈ જ જાય ને. ધાબુ સાફ કર્યો, આ રૂમ સાફ કરી, વાડો કેવડો ઉપરનો છે ઈ ધોયો, સંડાસ બાથરૂમ ઉપરના ધોયા, નીચેના સંડાસ બાથરૂમ ધોયા, હોલ સાફ કર્યો, દાદર સાફ કર્યો, અને આ છેલ્લી રૂમ આવી છે ને હજી રસોડું તો બાકી છે. પ્લેટફોર્મ થકાઈ જ જાય. શું કરવું? એવું લાગે ને થકાઈ જાય ને તો બપોરે રસોઈ બનાવીને સુઈ જવાનું. બીજું તેમ જ કરું છું, રસોઈ બનાવીને સુઈ જાઉં. તાવ જેવું થઈ ગયું છે. એવું છે. તો મમ્મી એક કામ કરજો, રસોઈ છે ને હવે કેટલું બહાર જમવાનું બની ગયું છે બાકી છે? જમવાનું તો ખાલી દાળ ભાત હજી બન્યા છે, શાક ને રોટલી બધું બાકી છે. અચ્છા, હજી રસોડામાં જવાનું જ બાકી છે એમ ને? દાળ ભાત તો કેવી વસ્તુ કે સાઈડમાં મૂકીને કામ કરવા મળે એટલે હાલે, પણ હજી મેન વસ્તુ તો બાકી છે. હજી રોટલી ને શાક ને એવું. હા, ઈ જ બાકી છે. એટલે જ ને બનાવું તો ખરી ને, અને હાલતા ચાલતા આપણે મૂકી દઈ તો થોડી વાર બેસી જાય તો હાલે. અને અમારે છે ને ગેસ જો આ રીતના હે ને ગેસ વધારે નીચે આવી ન શકે એટલે તકલીફ ઈ પડે. ગેસ નીચે આવી જાય ને મમ્મી તો કઈ વાંધો ન આવે. ગેસ નીચે લઈને બેઠા બેઠા કામ કરો ને તો બરાબર. નીચે ગેસ ક્યારેક નીચે ગેસ લઈને કરી હા કામ. પણ ઈ ક્યારે કરવાનું હોય કે ભાઈ કઈ ફરસાણ બનાવ્યું હોય, ફરસાણ ને એવું બનાવ્યું ત્યાં મોસ્ટ ઓફ મમ્મી મેં જોયું છે તો ગેસ નીચે લઈને કામ કર્યું છે. તો થકાઈ જાય તો ત્યારે નીચે લઈ શકાય બરાબર. તો આજે એવું લાગે ને તો નીચે લઈ લે એટલે હું વધારે થાક ન લાગે. જમી લે ને બધાય તો વાસણ છે ને પછી બપોર પછી ઓલું કરજો એટલે હાલે, એટલે આરામ થઈ જાય એમ. પણ આ રૂમમાં છે ને પોતું મારવાની જરૂર નથી હો મમ્મી. એ વાતે આજે પણ એમ હું કહું, આ રૂમમાં અત્યારે પોતું મારવાની જરૂર નથી. આગળ જો પાછી બગડશે, આગળ જમવા બધા બે છે એટલે પાછી બીજી વાર સાફ સફાઈ કરવી પડશે. અત્યારે ન કરો ને તો હાલે, હું એમ કહું. હે હા જો સારી જ છે. હવાનું એકવાર કરવું જ પડે, વાસી કામ કરવું જ પડે. એ વાત છે. તમે ન કરો ને તો હાલે. મમ્મી છે ને એમ જેવું તેવું કામ ગમે ને એટલે એને પેલા બધી વસ્તુ છે ને પેલા સાફ કરે. આગળની રૂમ, નીચેની રૂમ, ઉપરની રૂમ, એટલે દાદર ને બધું સાફ કરે ને તોય પછી હવે અહીંયા આ રૂમમાં છે ને અમારે બપોરે અહીંયા અમે જમી મોસ્ટ ઓફ અહીંયા જમતા હોય એટલે અહીંયા પાછી બગડવાની છે આ રૂમ, તો પાછી એ તમારે સાફ કરવી પડે. 2 વાર મહેનત થાય એક ને એક વસ્તુ. તમે છે ને બપોરે ન કરો ને તો હાલે, અત્યારે એકવાર સવારમાં કરવું પડે. એવું છે. વાસી કામ કહેવાય. વાસી કામ કોઈ દી નો રખે બપોર લઈ. તો ફ્રેન્ડ અત્યારે મમ્મી છે ને જમવાનું બનાવે સમજો. હવે કેવું મજા? થાક લાગ્યો છે તો થાક લાગે, થોડી વાર આરામ કરવો તો બપોરે. કઈ નહીં, હવે જમવાનું બને છે, બનીને પછી હુઈ જવાનું છે ને ખાઈ પીને. આગળ આરામ ઉપર. હા, જમી લેવી, થોડી વાર આરામ કરી લેવો છે. એવું છે. સરસ. અને આમ જો શાક બને છે. આમાં શું છે મમ્મી? બટેકાનું શાક છે? નહીં તો બટેકાનું શાક નથી, કોબી બટેકાનું છે. કોબી બટેકા? હા, એ બીજું છે બપોરે. એવું છે. હા, એ કહેવાનું નથી, તમે જોઈ રાખજો, તમને બપોરે બતાવે. રોંઢે અત્યારે એ કહેવાનું નથી, રોંઢે તમને બતાવે. ઓકે. તો ગાઈઝ અત્યારે છે ને મમ્મી શાક બનાવતા હતા અને હજી હમણાં થોડી વાર પહેલા જો શૂટ કરવા આવ્યો હતો કે એક નાની ક્લિપ લઈ લો. તો હમણાં મમ્મી શાક એવું બધું બનાવતા હતા ને અચાનક છે ને એને માથું દુખવા માંડ્યું ને તો એ છે ને આમ જો સુઈ ગયા. મમ્મી વધારે માથું દુખે? બહુ દુખે છે. એવું છે. દવાખાને જવું છે? દવા લેવા આગળ ઉતરી જાય. હું કહું દવા પડી છે આપું? એ વાર કાંઈ કોઈ નહીં પીડી હોય ન પીવાય. અરે એ નહીં, માથાની છે, એ માથાની દવા જ છે. એ કોઈની ન પીવાય, માથાની હોય ને તોય ન પીવાય.
એવું છે. તોય ઉતરી જાહે. આ ઠાકોડો જ એટલો લાગ્યો છે, આ વાતાવરણ એવું રહ્યું ને. હમણાં હે ને આ વરસાદનું ઓલું થાય છે ને એટલે હમણાં કેટલા દિવસથી છે ને મોસમમાં ચેન્જ થયા કરે છે ને મમ્મી, એટલે આવું થાય સમજી. એવું લાગે ને. હું બનાવવાનું હું બાકી થઈ ગયું હવે? રોટલી કરવી સૌ ખાલી શાક તો જો સડે છે કોબી બટેકાનું માથું ચડ્યું ને તમે ઘડી ખુઈ જાવ. એવું છે. તો ગાઈસ જો ઓલી પણ છે ને શાક ને એવું સડે છે બરાબર, અને અચાનક માથું દુખવા મળ્યું ને એટલે મમ્મી હુઈ ગયા છે. એવું લાગે ને ઘડે હુઈ જાવ, મને ક્યાલી કહેજો કે શાક ઓલું કરવાનું, ત્યારે હું એને હલાવી નાખી થોડું ઘણું આમ તેમ સડતું હોય ને ત્યારે બરાબર. આપણે સડીને કોબી બટેકાનું છે હા એટલે એને વાર ન લાગે, માથું ચડ્યું મેં ઘડી ખુઈ જાવ ને પછી ઉઠીને રોટલી બનાવું. હજી તો 12 વાગ્યા છે. હા હા ભાઈ ની 1 વાગે આવે જમવા હજી. બરાબર. કઈ નહીં, દવાખાને જવું ને તો કહેજો, એટલે આપણે એવું લાગે ને તો બપોર હશે, બપોર પછી જવું છે 3-4 વાગે દવાખાને, વધારે ઓલું થાય તો જાય એમ. માથાની દવા નો લે ટીકડી, શરીરે ભાંગે છે, ફેર ચડે. એવું છે. હા વાંધો નહીં, તો હોઈ જાવ ઘડીક બીજું. હું તો ભાઈ અત્યારે છે ને જમી લીધું છે, અને મમ્મીએ જમી લીધું છે. મમ્મી તમે શું ખાધું? મેં ખાલી ખીચડી હા અને છાસ. ખીચડી અને છાશ. તો ભાઈ છે ને તો ખીચડી અને છાશ શું કરવા ખાવાની હોય મમ્મી? છાસ ખવાય નહીં તાવ આવ્યો હોય એને, પણ ખીચડી છાસ ખાધી. ખીચડી છે ને હળવો ખોરાક, ખીચડી મગ ને એ બધું હળવો ખોરાક. હળવો તો પણ હું દવા લઈ આવી ને એટલે સારું થઈ ગયું, નકર મને તો તાવ જ આવી ગયો તો. મને એમ છે ઠાકોડાનો કીધું ને, ઠાકોડાનો તમને તાવ આવી ગયો છે. બીજું શું કીધું? આ ઋતુ બદલે હા હમણાં વાતાવરણ જેવું છે, એટલા માટે. વાતાવરણ એવું છે એટલે એટલા માટે તાવ થોડું અસર હતી, એમ તાવ આવી ગયો એમ ન કહેવાય, પણ આવી જાય એમ. કળતર આવી ગઈ હતી. હા એમ કળતર આવી ગઈ હતી ને શરીર તૂટતું હતું ને એવું બધું થતું હતું. એટલે દવા લઈ આવી, સારું થઈ ગયું. પછી કોઈ કામ કોણ કરે? કામ તો એક જ મારે જ ઉપર છે કરવાનું, પછી મારે તો લેવી જ. અત્યારે વાસણ ઉટકે છે બરાબર. એ તો સારું થઈ ગયું ને, એટલે એના ઘરનું વાસણ ઉઠાય તો બસ કાલ ઉપર જાત નો કા તો વાસણ કાલ ઉપર જાત, આજે ન ઉઠકા. હવે આમ કમ્પ્લીટ સારું થઈ ગયું ને આમ થોડું ઘણું એમ. કેટલા દિવસની દવા આપી? 2 દિવસની. 2 દિવસની. 2 દિવસમાં તો હું તો આજ પીધી છે એટલે ઘણું ખરું અત્યારે સારું થઈ ગયું. કાલ સવારમાં કમ્પ્લીટ થઈ જાય, એટલું બધું વાંધો નથી એટલે બરાબર. ઓછો વાંધો હતો ને ત્યાં હું લઈ આવી દવા. હા હા નકર પછી વધારે થઈ ગયું ખાઈ સરસ. હાલો મમ્મી વાસણ બરાબર. તો ગાઈઝ વિડીયોને આપણે અહીંયા જ અંત આપી દઈશું. વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશે. તો લગી જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.